સામાન્ય સભામાં હરણી બોટ કાંડના બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મુકાતા વિપક્ષનો હોબાળો। મનપાની સામાન્ય સભામાં હરણી બોટ કાંડના બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મુકાતા વિપક્ષનો હોબાળો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભામાં સભા સેક્રેટરીએ રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ મેયરના સૂચના મુજબ વાંચ્યો હતો, જે બાદ તેના પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી। જોકે આ ચર્ચા શરૂ થાય તે પહેલા જ હરણી બોટ કાંડ મુદ્દે મૃતકના પરિવારને ન્યાય મળે અને વળતર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસીને પોતાની વાત મૂકવામાં આવી હતી। જોકે મેયર પિંકીબેન સોનીએ આ મુદ્દે આગામી દિવસોમાં સર્વપક્ષી બેઠક બોલાવી સાથે મળીને નિર્ણય લેવામાં આવશે તેવી વાત મૂકતા કોંગ્રેસના કોર્પોરેટરો માની ગયા હતા અને ફ્લોર પરથી ઉઠી સ્વસ્થાને બેસી ગયા હતા। એક બાદ એક ભાજપના કોર્પોરેટરોએ રામ મંદિર મુદ્દે પોતાની વાત મૂકી અભિનંદન આપ્યા હતા। ત્યારે સયાજીગંજ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ રામ મંદિર મુદ્દે પોતાની વાત સામાન્ય સભા સમક્ષ મૂકી હતી, જે બાદ પૂર્ણ થતાની સાથે જ ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશીષ જોશી ઊભા થયા હતા અને સામાન્ય સભામાં રામ મંદિર મુદ્દે વાત કરતા ગર્વ હોવાની વાત કરી હતી, પરંતુ હરણી બોટ કાંડ મુદ્દે પણ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને યોગ્ય વળતર પણ મળવું જોઈએ તે વાત મૂકી હતી। જે માતાએ પોતાની દીકરી ગુમાવી છે, તે માતાએ અન્નનો ત્યાગ કર્યો છે, ત્યારે તેમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવાની વાત મૂકી પોતાની આક્રમક રીતે રજૂઆત કરી હતી। જોકે આ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હતા, જેથી તેઓને પોતાના સવાલોના જવાબ નહીં મળી શકે તેવી રજૂઆત કર્યા બાદ તેઓ સભાની બહાર નીકળી ગયા હતા। તેઓ સાથે તેઓના વોર્ડના સાથી કોર્પોરેટરો પણ નીકળી ગયા હતા। આ બાબતે તેમને મીડિયામાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। જોકે સભામાંથી તેમના સાથી કોર્પોરેટર રણછોડ રાઠવાનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી સભામાંથી નીકળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું। આશીષ જોશીના સભામાંથી નીકળ્યાના તુરંત જ બાદ વિપક્ષ દ્વારા પણ પોતાની વાત મૂકવાની શરૂઆત કરી હતી, પરંતુ તેઓને બોલવા ન દેવાતા તેઓએ પણ વોકઆઉટ કર્યું હતું। કોંગ્રેસના વોકઆઉટ બાદ ભાજપના કોર્પોરેટરો દ્વારા અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને સભા પૂર્ણ કરવામાં આવી હતી। ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જવાબદાર અધિકારીઓનો બચાવ કરવામાં આવી રહ્યો છે। અગાઉ પણ પાણીકાંડ તેમજ 56 ટ્યુબવેલ કૌભાંડમાં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે પાણીકાંડ મોટો છે કે આ બાળકોના મૃત્યુની ઘટના, તેવો સણસણતો સવાલ તેઓએ સામાન્ય સભામાં કર્યો હતો। તેઓએ ઉમેર્યું હતું કે અધિકારીઓને 7 દિવસમાં ખુલાસો આપવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં તેઓ પુરાવાનો નાશ કરી દેશે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયાસો લાગ્યા છે તેવો આક્ષેપ તેઓએ કર્યો હતો। ભગવાન રામ અંગે અભિનંદન આપ્યા છે તે સારી બાબત છે, હું પણ ભગવાન રામનો ભક્ત છું અને અભિનંદન આપવા જોઈએ, પરંતુ જ્યારે શહેરમાં બાળકોના મૃત્યુ થયા ત્યારે ધારાસભ્ય અને પૂર્વ મેયરે વિધાનસભા સત્ર છોડી પરવાનગી લઈ અહીં આવવું જોઈતું હતું તેવી મેં ટકોર સામાન્ય સભામાં કરી છે। સામાન્ય સભામાં રામ મંદિર નિર્માણ અંગે અભિનંદન પ્રસ્તાવ મુકાયો છે। અમે પણ ભગવાન રામને માનીએ છીએ, પરંતુ જ્યારે હરણી બોટ કાંડમાં મૃત્યુ પામેલા બાળકોને વળતર અંગે ચર્ચા કરવામાં આવી હોય ત્યારે અમે રજૂઆત કરીએ છીએ તો અમને બોલવા દેવામાં નહીં આવતા અધિકારીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જો અમારું સાંભળવું જ ન હોય તો અમારે સભામાં બેસીને કામ શું છે, તેથી અમે વોકઆઉટ કર્યું છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિપક્ષ રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા। આજે કમિશનર શ્રી પાસે અમારે જે જવાબ માંગવાનો હતો પણ માન્ય કમિશનર શ્રી આવ્યા નથી અને જે પણ ડેપ્યુટી કમિશનર શ્રી છે તે નવા છે, એટલે મારે ફક્ત અને ફક્ત મેયરશ્રીને એક રજૂઆત કરવાની હતી કે જે માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે એને જઈને સાંત્વના માતા તરીકે આપી આવજો। બાકી મારી જે રજૂઆત છે એના પર હું કાયમ છું અને જે નોટિસો આપવામાં આવી છે એ નોટિસો એક બહાનું છે। નોટિસ અગાઉ પાણી પ્રકરણમાં વગર નોટિસે અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય અને એ જ અધિકારી અત્યારે ફરિયાદી તરીકે આપણે દર્શાવે છે, ફરી એને જ નોટિસ આપી છે, એટલે આ તંત્ર કઈ રીતે કામ કર્યું છે આપ સમજી શકો છો। આગામી સભામાં શું સ્ટેન્ડ હશે તમારું, કારણ કે આજે અડધી સભામાંથી નીકળી રહ્યા છે? જે અમારો મુદ્દો હતો એનો જવાબ આપનાર અત્યારે કોઈ સક્ષમ અધિકારી અમને દેખાતો નથી। કમિશનરને ફોન કર્યો, એમને રિસીવ નથી કર્યો, કયા કારણથી ગેરહાજર છે, એટલે આગલી સભામાં જ્યારે કમિશનર અમને યોગ્ય જવાબ આપશે તો અમે અમારી સીટ પર બેસીશું। અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે નીચે બેસવાના છે, એ સ્પષ્ટ છે।
અભિનંદન રામ જન્મભૂમિ મુદ્દે એમણે આપ્યા છે એ બહુ સારી બાબત છે. મેં પણ ભગવાન રામનો પૂર્ણ ભગત છું અને અભિનંદન આપવા એ વસ્તુ અલગ છે, પણ જ્યારે શહેરના નાગરિકો એમના બાળકો ખોયા છે ત્યારે એના માટે પણ વિધાનસભામાંથી પરમિશન લઈને અહીંયા આવવું જોઈતું હતું. એ ટકોર મેં કરી છે. અમારા સાથી કાઉન્સિલરને હૃદયરોગનો હુમલો થયેલો છે એટલે અમે ત્રણેય કાઉન્સિલર હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ. આપણા શહેરના 12 નિર્દોષ બાળકોની માનવીય હત્યા થઈ છે. એ તો તમે જોઈ લીધું હશે કે બહારની કેપેસિટી હતી અને 27ને બેસાડ્યા, લાઈફ જેકેટ નહીં પહેરાઈ. જે વ્યક્તિ જે અધિકારીએ એગ્રીમેન્ટ કર્યું એ એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટરને કંઈ નહીં થાય, બધી જવાબદારી એની, એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં. સસ્તા ભાવે જગ્યા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં. આ બધી બાબતો ગયા સ્વોર્ડની અંદર અમે બોલતા હતા ત્યારે મેયરશ્રીએ ચેર પરથી એવું કીધેલું કે આવતી સભાની અંદર સંયુક્ત મિટિંગ એના પહેલાં કરી અને એમને શું વળતર આપવાનું છે તે આપણે નક્કી કરીશું. નથી વળતર આપ્યું, નથી અમને બોલાયા અને અમને નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિનો. અરે રામ તો આજના થોડી છે, 5000 વર્ષ થયા રામને. मेरे बाप भी राम की पूजा करते थे, मेरे दादा भी राम की पूजा करते थे और मेरे पूर्वज भी राम की पूजा करते थे. राम आज के नहीं है, પણ રામનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે ને એ બંધ થાય. પેલા એમના સભાસદે જે કીધું એ સાચી વાત છે કે એક જેમનો બાળક ગુમાવી દીધો છે પરિવારે, એ અપવાસ પર ઉતરી છે, ભૂખી છે, તેને આશ્વાસન આપવા બી નહીં જોવાનું. આ કઈ જાતની રીતિ છે? આપને બતાડું કે આ સભાની અંદર વર્ષો પહેલાં એક લઠ્ઠાકાંડ થયેલું આખા વડોદરા શહેરની અંદર. એ લઠ્ઠાકાંડની અંદર 103 માણસ મરી ગયેલા. બધાને આ એમને જે કોર્પોરેશનને કોઈ લાગે વળગે નહીં, કોઈ છતાં બધાને એમના પરિવારને નોકરી આપી અને બધાને રૂપિયા આપ્યા. તમે કોને બતાડો છો? આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની પહેલી જવાબદારી બને છે કે એ લોકોને વળતર આપે, એમને આશ્વાસન આપે અને સરકારમાંથી મળે એ જુદું, પણ જે અધિકારીઓની જોડે સંડવાલા હોય એને બધાને અંદર કરી દેવા જોઈએ. આ પકડાયો નથી, પેલો પકડાયો નહીં, બધા મળેલા છે, બધા ચોરો છે, જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે એ અને અતાપી જેવી બધી સંસ્થાઓ જેટલી પણ પીપી ધોરણે થયેલું છે આ કામો એ બધાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે અને હમણાં લોકો જ મળેલા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. એમને બોલાવવું જ નથી સર્વપક્ષીય, બધું એમને જ કરવું છે. અરે ભાઈ, જય સિયારામની વાત કરો છો તો રામનો દરવાજો તો રાજીવજીએ ખોલાયો હતો. રાજીવજી મંદિર બાંધવાના હતા, એ તો સત્તા પરથી જતા રહ્યા. એટલે બાકી રામ મંદિરની અંદર જે લોકોએ ખરેખર આ દોડાદોડી કરી છે એમને તો નામો નિશાન નથી. આ બધા ચડી બેઠેલા છે. આજે અમે જે સભાસદ બોલીને ગયા એની સંદર્ભે અમે કહેવાના હતા કે ભાઈ, જે અધિકારીએ આ કોન્ટ્રાક્ટ કર્યું છે અરે તો આ કરાવડાવ્યું છે, જેના લીધે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન ગયું. બીજી બાજુ એ કોન્ટ્રાક્ટ કરીને ગયો કે કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં. જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર વડોદરા શહેરની કોઈ બી મિલકત હોય એમાં કોર્પોરેશનનું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ લાગે જ અને સંભાળવાની જવાબદારી કોર્પોરેશનની છે. એ વાત અમે રજૂ કરીએ અને વળતર અને સાથે સાથે જે અધિકારીઓ આવા કાવતરા કરીને ગયા છે એમને સજા થાય, એમના ઉપર કેસો થાય, આ બધી બાબતો અમે કરવાના હતા પણ એ નહીં કરવા દેવાનું. સત્તા પર બેઠીને અધિકારીઓનો બચાવ કરવો, આ શહેરના નગરજનો જેમને જે થવાનું થાય, બાળકો જતા રહ્યા તો વાંધો નહીં, 2 શિક્ષિકા જતા રહ્યા તો વાંધો નહીં, પણ અમે અમારું કામ કરીશું, અમે કોઈને બોલવા નહીં દઈએ, અમે કોઈના ઉપર કેસ નહીં કરીએ. આ જાતનું જે વાતાવરણ ઊભો કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે. આ શહેરને લાંછનરૂપ છે અને જે સત્તા પર બેસીને જે સભાસદો અહીંયા બેસે છે, જે નાના બાળકોની ફેર નથી કરતા, બાળકો માટે બોલતા નથી, બાળકોની વળતર માટે નથી બોલતા, એ ખરેખર શરમજનક છે. એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે. Subscribe now and press the bell icon. Never miss an update.